ધોરાજીમાં સરપંચ સંવાદ કાર્યક્રમમાં ગામડાઓના સળગતા પ્રશ્નોની ઉગ્ર રજૂઆત. ધોરાજીમાં યોજાયેલ સરપંચ સંવાદ કાર્યક્રમમાં મીડિયાને પ્રવેશ ન આપતા મોટો વિવાદ. કાર્યક્રમમાં મીડિયાને બહાર રાખવા મુદ્દે સરપંચો અને વહીવટી તંત્રના જોવા મળ્યા અલગ અલગ સૂર. ટાઉન હોલ ખાતે વિવિધ અધિકારીઓ અને સરપંચ હાજર હતા. તે દરમિયાન હોલના બંધ બારણા કરી દેવામાં આવ્યા હતા. ધોરાજીમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકા સરપંચો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો. તોરણિયા ગામના સરપંચ અંકિત ટીલવાએ એસબીએમ યોજના હેઠળ ફાળવાયેલી ઈ રિક્ષાના મેન્ટેનન્સ અને ગામના ચાલતા દારૂના અડ્ડાઓ અંગે પ્રશ્ન ઉઠાવ્યા. ભાડેર ગામના સરપંચ જ્યોત્સનાબેન રાબડિયાએ પણ ગામમાં બેફામ વેચાતા દારૂ અને વધતા ચોરીના બનાવો અંગે ઉગ્ર રોષ ઠાલવ્યો. જગ્યાના અભાવે આ મીટિંગ પ્રાંત અધિકારીની કચેરીના બદલે ધોરાજી પાલિકાના ટાઉન હોલમાં રાખવામાં આવી હતી. ગ્રાઉન્ડ લેવલની બાબતો જાણવા માટે મીડિયાએ હાજર રાખવા જોઈતા હતા. મીડિયા હોત તો સાચી પરિસ્થિતિ સામે આવત તેવો સરપંચે મત વ્યક્ત કર્યો. મીડિયા ન હોવાથી રજૂઆત કરવામાં સરપંચો અસુરક્ષિત અનુભવતા હોવાની પણ વાત સામે આવી. રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું કે સરપંચના પ્રશ્નોની નોંધ લેવામાં આવી છે અને તેના ઝડપી નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવશે. મીડિયાને કાર્યક્રમથી દૂર રાખવાના પ્રશ્ન પર કલેક્ટરે જણાવ્યું કે આ કોઈ જાહેર કાર્યક્રમ ન હતો. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. હેલો, હું જ્યોત્સનાબેન જમનભાઈ રાબડિયા, ભાડેર સરપંચ. બેન, આજે સરપંચ સંવાદ હતો. આ કાર્યક્રમમાં તમારી રજૂઆત દારૂને લઈને છે, શું કહેશો? હા, દારૂમાં અમારા ગામમાં બેફામ વેચાણ દારૂ ગેરકાયદેસર અને ચોરી એટલી બને છે. સીમ ચોરી, ગામ ચોરી. હમણાં જો રામાપીરના મંદિરમાંથી ઘીના ડબરા વયા ગયા, રૂપિયાની પેટી વહી ગઈ. અને સીમમાંથી અમારા બાજુમાં વાડી છે ને ત્યાંથી સાયકલ વહી ગઈ. પછી વાસણ વયા ગયા, ગામમાંથી વાસણ વયા ગયા. એટલે અમે પોલીસ સ્ટેશને પાટણમાં જાણ કરી તો કોઈ આવતા નથી. એ કે અમે આવશું તો કોઈ, એ કે અમે હમણાં મોકલું તો કોઈ અમે કોઈ આવ્યા નહીં. તમારી રજૂઆત શું હતી? અત્યારે આ અધિકારીઓ આવ્યા હતા, તમારું શું સાંભળ્યું? એને આ સાંભળ્યું, અમે કીધું એ જ, બીજું શું સાંભળ્યું? દારૂનું જ બેફામ દારૂ વેચાય છે અમારા ગામમાં. એનો જવાબ શું આપ્યો તમે સામે? એ કે અમે સોલ્વ કરશું પ્રશ્ન, બીજું શું કહે? એટલે કેટલા સમયથી આ દૂષણ ચાલી રહ્યું છે? ઘણા વર્ષો થયા છે, બહુ જ ચાલે છે. હાલો.